ઉત્તરાયણમાં ચીકીની સાથે સાથે આ એક નવી વેરાયટી પણ બનાવજો, ચોક્કસથી તમારા બાળકોને પસંદ આવશે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખજૂર બિસ્કિટ બાઇટ્સ. જેના માટે અહીં મેં 500 ગ્રામ જે પોચી વેરાયટીની ખજૂર હોય છે તે લીધી છે. સાથે મેરીગોલ્ડ બિસ્કિટ લીધા છે અને ડ્રાયફ્રૂટ્સ લીધા છે, જેને આપણે ક્રશ કરી લઈશું. હવે એક કડાઈમાં 2 ચમચી જેટલું ઘી મૂકીશું. ઘી ગરમ થાય એટલે ખજૂર ઉમેરીશું. અહીં મેં જે થળિયા કાઢેલું તૈયાર ખજૂર આવે છે તે લીધું છે. તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ખજૂરને શેકી લઈશું. ખજૂર જ્યાં સુધી ઢીલું પડે ત્યાં સુધી આપણે ખજૂરને શેકીશું. ખજૂર બિસ્કિટ બાઇટ્સ બનાવવા માટે આપણે ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કરવાના. ખજૂર શેકાઈ જવા આવે એટલે તેમાં ડ્રાયફ્રૂટ્સનો પાવડર, ઇલાયચીનો પાવડર અને કોપરાનું છીણ ઉમેરીશું. આ બધી સામગ્રી ઉમેરીને આપણે બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે મિશ્રણને ઠંડુ કરવા માટે એક થાળીમાં પાથરી લઈશું. મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે હાથ પર ઘી લગાવીને આપણે બધું મિશ્રણને એકદમ સરસ કેળવી લઈશું. અને તૈયાર કરેલા મિશ્રણને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. હવે એક પ્લાસ્ટિક બેગ પર મેં ઘી લગાવી લીધું છે. એક ભાગને આપણે તેના ઉપર લગાવી લઈશું. તેની ઉપર આપણે બીજી કોથળી મૂકી દઈશું અને હવે આપણે તેને વણી લઈશું. જેટલું પતલું વણાય એટલું આપણે પતલું વણીશું. તો અહીં આ પ્રમાણે મિશ્રણને મેં વણી લીધું છે. તમે જોઈ શકો છો આટલું પતલું આપણે મિશ્રણ વણવાનું છે. હવે આપણે બિસ્કિટ કરતાં થોડું મોટું હોય એવું આપણે મોલ્ડ લેવાનું, અથવા કોઈ ગ્લાસ અથવા કોઈ વાટકી, તેનાથી આપણે તેનું કટિંગ કરી લઈશું. તો હવે આપણે વણેલી ખજૂરની થેપલી, તેની ઉપર એક બિસ્કિટ મૂકીશું. હવે ફરીથી એક થેપલી મૂકીશું, તેની ઉપર ફરીથી એક બિસ્કિટ મૂકીશું અને લાસ્ટમાં આપણે ફરીથી એક ખજૂરની થેપલી મૂકીશું અને ચારે બાજુ આપણે તેને સીલ કરી દઈશું. તો સરસ રીતે સીલ થઈ જાય એટલે આ પ્રમાણેનું એક સરસ રાઉન્ડ તૈયાર થઈ જશે. સેમ રીતે આપણે બીજું રાઉન્ડ પણ તૈયાર કરી લઈશું. ખજૂર બિસ્કિટ બાઇટ્સ જો તમે દિવાળીમાં બનાવો તો પણ એટલા સરસ લાગશે. તો આ પ્રમાણેના ખજૂર બિસ્કિટના સરસ મજાના રાઉન્ડ તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને કોપરાના છીણથી રગદોળી લઈશું. તો હવે આપણે ખજૂર બિસ્કિટ બાઇટ્સનું કટિંગ કરી લઈશું. તમે જોઈ શકો છો દેખાવમાં કેટલું સરસ દેખાઈ રહ્યું છે. તો તમે પણ આ ઉત્તરાયણ પર ખજૂર બિસ્કિટ બાઇટ્સ ચોક્કસથી બનાવજો.